નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું। જૂનાગઢ જિલ્લામાં 5 વિધાનસભા મત વિસ્તારમાં અને માણાવદર વિધાનસભા પેટા ચૂંટણીની પંચની માર્ગદર્શિકા મુજબ મુક્ત, ન્યાયી અને પારદર્શી રીતે મતદાન પ્રક્રિયા સજ્જ થાય તે માટે જૂનાગઢ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સજ્જ કરવામાં આવી છે એવી જાણકારી મળતા મતદાન દિવસને પૂર્વે ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી। આ સંદર્ભે જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે મતદાનની સંપૂર્ણ તૈયારીઓ થઈ ગઈ છે। આવતીકાલે તારીખ 7 મેના રોજ સવારે 5:30 કલાકે એજન્ટોની ઉપસ્થિતિમાં ચૂંટણી સ્ટાફ દ્વારા પારદર્શક રીતે મોકપાલ કરવામાં આવશે। ત્યાર પછી સવારે 7 થી 6 કલાક દરમિયાન મતદાન પ્રક્રિયા યોજાશે। એમણે એમ પણ જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં 13 જૂનાગઢ સંસદીય મત વિસ્તારમાં કુલ 1847 મતદાન મથકોમાં 7170 પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે। મતદાન મથક પર ચૂંટણી પંચના નિયમ મુજબ મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે પોલીસ, માઇક્રો ઓબ્ઝર્વર, સિક્યુરિટી સ્ટાફ સહિતની વ્યવસ્થા તૈનાત કરવામાં આવી છે। તેમજ મતદાન પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કરનાર સામે કાયદેસર રીતે કડક પગલાં લેવામાં આવશે। એમણે એમ પણ જણાવ્યું, મતદાન મથકમાં મોબાઈલ પર લઈ જવા પર પ્રતિબંધ છે, જેથી મતદાન કરવા જતી વખતે મતદારોએ ચૂંટણી કાર્ડ અથવા માન્ય વૈકલ્પિક પુરાવા અસલ સાથે રાખવાના રહેશે। જૂનાગઢ સંસદીય મત વિસ્તારમાં સમાવેશ કુલ 1847 મતદાન મથકો તથા જૂનાગઢ જિલ્લામાં સમાવેશ કુલ 1335 મતદાન મથકો પર પીવાનું પાણી, ટોયલેટ, છાંયડો જેવી પ્રાથમિક સુવિધા સુનિશ્ચિત કરવામાં આવી છે। તેમજ હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા દરેક મતદાન મથક પર પીવાના પાણી, પંખા, છાંયડો જરૂર જણાય ત્યાં એર કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। જરૂરિયાત ધરાવતા મતદાન મથકો પર કોઈ પણ મતદારોએ વેટિંગમાં બેસવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તેમજ મતદાન મથક પર RSS સહિતની એક મેડિકલ કિટ પણ પૂરી પાડવામાં આવી છે। વધુમાં પેરામેડિકલ ટીમ ઝોનલ સેક્ટર ઓફિસર સાથે તાત્કાલિક સારવાર પૂરી પાડવા માટે સ્ટેન્ડ બાય સ્ટેન્ડ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ઉપરાંત જિલ્લામાં આવેલ તમામ 108 એમ્બ્યુલન્સ પણ આવશ્યક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેન્ડ બાય રખાશે। મતદાન મથક ઉપર દિવ્યાંગો, વયસ્કો મતદારો માટે મતદાનની પ્રક્રિયાને સુગમ બનાવવા માટે તમામ મતદાન મથક ઉપર રેમ્પની સુવિધાઓ પણ કરવામાં આવી છે। દિવ્યાંગ મતદારો માટે વ્હીલચેર પણ ઉપલબ્ધ રહેશે। ઉપરાંત દિવ્યાંગો તથા વયસ્ક મતદારોની સહાયતા માટે દરેક મતદાન મથકે 2 સ્વયંસેવકો હાજર રહેશે, તેમજ તેમના માટે અલગ લાઇનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે। જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી લોકશાહીના આ મહાપર્વમાં આવતીકાલે મતદારો તેના મતાધિકારનો ઉપયોગ કરે અને અન્ય પણ પ્રોત્સાહિત કરવા માટે અપીલ કરી છે। જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ જણાવ્યું છે કે વિવિધ મતદારો મથક પર 1650 હોમગાર્ડ, 1600 થી વધુ પોલીસ દળ ઉપરાંત 122 જેટલી મોબાઈલ ટીમો તેમજ ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ સતત સુપરવિઝન કરશે। તેમણે એમ પણ ઉમેર્યું કે મતદાન પ્રક્રિયા દરમિયાન સુરક્ષા કર્મીઓને સહયોગ નહીં આપવામાં આવે તો જરૂરી કાર્યવાહી પણ થશે। આ તકે જિલ્લા વિકાસ અધિકારી નીતિન સાગવત પણ ઉપસ્થિત રહ્યા હતા। પહેલી વાર જ છે મારું પહેલી વાર ક્યારેક તો શરૂઆત કોઈ એમાં ચિંતા કરવાની ઇલેક્શનની ગાઈડલાઇન હચકાટ નહીં રાખવાનો કે આનું શું કરવું। બીજું કે તમારા મતદાન મથક ઉપર ત્યારે જોશો ક્યારેક એવું થાય કે કોઈ મતદાર આવી જાય કે ભાઈ ઝડપો આપણી જે પ્રોસિજર આજે મતદાર યાદીમાં નામ જોવાનું, આની ઉપર નક્કી કરવાનું, શું કરવાનું, આ બધું તમારે નિયમ ત્યાં પોલિંગ
એજન્ટ અંદર બેઠા છે. આ બધું જે મોકલો છે ને સવારે તો એને રાખવાના હાજર કરી એને બતાવવાનું કે જો આટલા મત આપે પડ્યા પછી મોકલો થયા પછી એનો જે છે બધો ડેટા ક્લિયર કરી એ ભૂલાય નહીં. ખાસ તમારે એ રીતે મોકલો થયા પછી એનો ડેટા ક્લિયર થઈ જાય. પછી 7 વાગે જ મતદાન ચાલુ થાય. એના પહેલાં નહીં તેના પછી પહેલાં 7 વાગે ને 7ના ટકોરે કારણ કે એ તમારા સીમમાં ડ્રોપ હોય 7 વાગે જ ચાલુ થાય અને 6 વાગ્યા સુધી ચાલુ થાય. 6 વાગ્યા સુધી જેટલા પણ લોકો તમારા મતદાન મથક પાસે આવી જાય તમારા દરવાજો ત્યાં જઈને એકવાર પાડી દેવાનું એને મતદાન કરવું હોય અને 5 મિનિટ બહાર છે મતદાન મથકમાં આવી જાઓ. જેટલા અંદર આવી ગયા એને મતદાન કરવા જાય. પછી ભલે એ 7 વાગે આપણે કેટલી આપી છે કાપી આપી પાછળના ભાગમાંથી ચાલુ કરો સુધી ચીલીને 1 નંબર પછી નહીં તમને પાછળથી ચાલુ કરો કોઈ આવે પછી કોઈ વૃદ્ધ આવે પછી કોઈ પ્રેગ્નન્ટ બેન આવે તો એને મતદાન કરવામાં થોડું પ્રેફરન્સ આપણા વોલેન્ટિયર રાખ્યા રિક્વેસ્ટ કરવાની કે ભાઈ આમ પાણી છે એટલે બધી વ્યવસ્થા છે. હવે આપણે આશા રાખીએ કે પણ આપણે ભાઈઓ કરતા બહેનો ચીવટ વાળા હોય મને બહુ ચિંતા નથી. લોકસભા ચૂંટણીઓના મતદાનની અંતિમ તૈયારીઓમાં ઝાંસી જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. અમારા મતદાન મથકમાં જવાની જે પોલિંગ પાર્ટી છે એમને ઈવીએમ મશીન અને સ્ટેશનરી જરૂરી સામગ્રીનું વિતરણ પણ પૂરું થઈ ચૂક્યું છે. મતદાન પાર્ટીઓ આજના દિવસે ત્યાં જઈ અને પૂર્વ તૈયારીઓ કરશે. આ ઉપરાંત અમારા ટોટલ 287 જે મતદાન મથકો છે આ 287 મતદાન મથકોમાં અમે એક મોડેલ પોલિંગ સ્ટેશન પ્લાસ્ટિક ફ્રી કેન્દ્રની થીમ ઉપર બનાવેલું છે જ્યાં અમે કોઈ પણ પ્રકારનું પ્લાસ્ટિક વાપરતા નથી અને ત્યાં 500 જેટલા છોડના વિતરણ પણ અમે કરવાના છીએ. આ ઉપરાંત અમારા 7 મતદાન મથકો એ સખી મતદાન મથકો છે, એક દિવ્યાંગ મતદાન મથક છે અને એક યુવા મતદાન મથક છે. આ અમારા ખાસ મતદાન મથકો છે. ઉપરાંત આ વખતે જે ઉનાળો છે તો હીટ વેવના કારણે કોઈ પણ મતદારને મુશ્કેલી ન પડે એના માટે છાંયડાની વ્યવસ્થા અને ઉપરાંત પીવાના પાણીની વ્યવસ્થા અને મેડિકલ ટીમની પણ વ્યવસ્થાઓ અમે કરેલી છે. અમારા કુલ 287 મતદાન મથક છે એમાં 1500 થી વધારે અમારા પોલિંગ સ્ટાફ અને આ ઉપરાંત 600 થી વધારે અમારા સિક્યુરિટી સ્ટાફ રોકાયેલા છે અને આ સમગ્ર પ્રક્રિયા છે એ ખૂબ જ ફ્રી અને ફેર મેનરમાં પૂરી થાય એ માટે અમારા પૂરતા પ્રયાસો છે. ત્યાં જે જવાનો છે જે લાઇનમાં ઊભા રાખે છે તો એવા વખતે ખાસ કરીને દિવ્યાંગ સિનિયર સિટીઝન હોય મહિલા હોય તો એમને પ્રાયોરિટીમાં મતદાન કરાવે એવા વખતે કોઈપણ પ્રકારની અવ્યવસ્થા કરવામાં ખલેલ પહોંચાડવામાં કોઈ એવા મતદારો કોશિશ ન કરે અને પોલીસ જે એમને ત્યાં આરબદ્ધ રીતે શિસ્તબદ્ધ રીતે રાખવાની કોશિશ કરે તો એમને બિલકુલ સહકાર આપે એવી મતદારોને અપીલ કરીશું. થેન્ક યુ. 35 મહિલા પછી દરેક એસેમ્બલીમાં એક પીડબ્લ્યુડી પછી દરેક જગ્યાએ આપણે જે મોડેલ પોલિંગ સ્ટેશન બનાવે છે અહીંયા આપણે યંગ પોલિંગ સ્ટેશન બનાવીએ અને પ્લાસ્ટિક ફ્રી મતદાન મથકો પણ બનાવે છે જે ખાસ તો ESZ વિસ્તાર જે આવે છે એમાં એટલે આખા પોલિંગ સ્ટેશનમાં કોઈ પણ પ્લાસ્ટિકની વસ્તુનો ઉપયોગ ન કરવામાં એવા માટે બંને જે અમારા ARO છે એને ખાસ સૂચના હતી એ લોકોએ મટીરિયલ પણ એ રીતેનું જ અત્યારે બનાવ્યું છે કે જેથી આપણે પાલન કરીએ કઈ જગ્યાએ એ તમને વિગત હું પ્રેસ નોટમાં કદાચ અમે મીડિયાના ગ્રુપમાં પણ મોકલ્યા છે છતાંય બીજી વાર તમને અપાવી. થેન્ક યુ. તો જે 7 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી છે અને જિલ્લાની વાત કરું તો એમાં 5 એસેમ્બલી કોન્સ્ટિટ્યુન્સી. આજે તમામ જે પોલિંગ પાર્ટીઝ જે છે એ ડિસ્પેચિંગ સેન્ટર પરથી રવાના અમુક જગ્યાએ થઈ ગઈ છે અમુક જગ્યાએ થઈ રહી છે અને તમામ પોલિંગ પાર્ટી છે EVM અને જે મટીરિયલ હોય એની સાથે આજે રવાના થઈ ગઈ છે. એની સાથે અમે સિક્યુરિટીની પણ પૂરતી વ્યવસ્થા કરી છે. જે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા છે જે વ્હીકલમાં આ પોલિંગ પાર્ટી પોલિંગ સ્ટેશને પહોંચી રહી છે એમાં વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમની પણ સુવિધા છે. આ પોલિંગ પાર્ટી આજે સાંજ સુધી ત્યાં પહોંચી જશે અને મતદાન માટેની તમામ તૈયારી જે છે તે શરૂ થશે. આવતીકાલે જે સવારે 5:30 કલાકે મોક પોલની પ્રક્રિયા શરૂ થશે
જેમાં અમારો મતદાન જે સ્ટાફ છે, પ્રિસાઇડિંગ ઓફિસર અને ઓફિસરની સાથે સાથે જે પોલિંગ એજન્ટ હોય એ લોકો પણ એમાં ભાગ લેશે અને ખૂબ ટ્રાન્સપરન્ટ રીતે આખી પ્રક્રિયા કરવામાં આવશે. મોક પોલની પ્રક્રિયા પૂરી થયા બાદ 7 વાગ્યાથી લઈ સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની આ સમગ્ર પ્રક્રિયા ચાલશે, જેમાં મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. મતદાન મથક ઉપર અમે જે બેઝિક સુવિધાઓ જેમ કે દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા હોય, ફર્નિચરની સુવિધા હોય, પીવાના પાણીની સુવિધા હોય, હીટ વેવ છે એટલે શેડની વ્યવસ્થાઓ કરી છે. સાથે સાથે મેડિકલની કીટ પણ રાખી છે. અમારો જે મેડિકલનો સ્ટાફ છે એ પણ ત્યાં રહેશે. અમે એમ્બ્યુલન્સ વગેરેની પણ વ્યવસ્થા ત્યાં કરેલી છે. એટલે હીટ વેવ સંબંધિત જરૂરી પગલાં છે એ આ બાબતે લેવામાં આવેલા છે. મતદારો જે છે એ એપિક કાર્ડ સિવાય પણ ચૂંટણી પંચે બીજા 12 જેટલા નમૂનાઓ જેમ કે પાન કાર્ડ છે, ડ્રાઇવિંગ લાઇસન્સ છે, પાસપોર્ટ છે, આવા અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે એ પણ લઈને આવી અને મતદાન કરી શકે. પરંતુ મારી ખાસ એક વિનંતી એ છે કે મતદાન મથકની અંદર મોબાઈલ લઈ જવાનો પ્રતિબંધ છે. આથી જે પણ મતદારો આવે એ એની હાર્ડ કોપી જે છે એ લઈને આવે. મોબાઈલમાં કોઈની સોફ્ટ કોપી લઈ અને મતદાન કરવા ન આવે એવી મારી ખાસ આપ સર્વે તરફથી અને આપ મારફતે સર્વે મતદારોને મારી ખાસ વિનંતી છે. પોલિંગ સ્ટેશન પર સિક્યુરિટીની વાત કરીએ તો CAPFનો સ્ટાફ રહેશે, ઉપરાંત પોલીસનો પણ સ્ટાફ રહેશે. માઇક્રો ઓબ્ઝર્વરશ્રીઓની પણ ત્યાં નિમણૂક કરવામાં આવી છે. વિડીયોગ્રાફીની પણ અમે વ્યવસ્થા કરી છે. એ રીતે આખા પોલિંગ સ્ટેશનની અંદર સિક્યુરિટી વ્યવસ્થા અને ટ્રાન્સપરન્ટ રીતે તમામ જે નિયમો છે ચૂંટણી પંચના એનું પાલન થાય અને ચૂંટણી થાય એવી આખી એક અમે વ્યવસ્થા ત્યાં ગોઠવેલી છે. પોલિંગ સ્ટેશનની અંદર અથવા બહાર કોઈ પણ વ્યક્તિ જો મતદાનની જે પ્રક્રિયા છે એની અંદર કોઈ વિક્ષેપ કરે, પ્રિસાઇડિંગ ઓફિસરને સત્તા હોય છે કે એની સામે પગલાં ભરી શકે છે અને એમાં કોઈ પણ આવા વિક્ષેપ કરનાર વ્યક્તિની સામે જે છે 3 મહિનાની એને જેલ પણ થઈ શકે છે અને દંડ પણ થઈ શકે છે. એટલે પોલિંગની જે પ્રક્રિયા છે એ વિના વિઘ્ને પૂરી થાય એના માટેની ચૂંટણી પંચની આ ગાઈડલાઇન છે એનું પણ ખૂબ કડકાઈપૂર્વક પાલન પણ કરાવવામાં આવશે. ચૂંટણીના આ સમગ્ર દિવસ દરમિયાન કોઈ પણ વ્યક્તિને કોઈ ફરિયાદ હોય તો 1950 છે, C-Vigil એપ છે, એના મારફતે પણ એ પોતાની જે રજૂઆત છે એ કરી શકે છે. અમારી જે FSCની ટીમો છે કે આજે અને સ્ટાફ મારફતે અમે એમાં જરૂરી પગલાં પણ લેતા હોય છે. જૂનાગઢ જિલ્લાના કલેક્ટર અને કમિશનર શ્રી જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ દોડી તારીખ 7મી મે અચૂક મતદાન કરવાનો સંદેશ આપ્યો. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતેથી મતદાન જાગૃતિ અર્થે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આયોજિત રન ફોર વોટમાં ફર્સ્ટ ટાઈમ વોટર, સિનિયર સિટીઝન સહિતના 600થી વધુ લોકોએ દોડ લગાવી હતી અને 7મીએ અચૂક મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. આ દોડને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયા, કમિશનર શ્રી ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નીતિન સાગવાને ફ્લેગ ઓફ કરી પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત અધિકારીઓએ રન ફોર વોટમાં જોડાઈને 7મી મે અચૂક મતદાન કરવાનો સંદેશ આપ્યો હતો. કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમથી શરૂ થયેલી આશરે 3 કિલોમીટરની દોડ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે પૂર્ણ થઈ હતી. જિલ્લા ચૂંટણી અધિકારી રન ફોર વોટમાં પ્રારંભ પૂર્વે સંબોધન કરતા જણાવ્યું હતું કે 7મીએ ભારત ભાઈઓ એકલા મતદાન ન કરવા જતા પરિવારને સાથે લઈ મતદાન માટે જવું. ખાસ કરીને મહિલાઓને મતદાનમાં ભાગીદારી જરા પણ ઓછી ન રહે તે માટે બહેનોને પણ સહપરિવાર મતદાન પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ એવો અનુરોધ કલેક્ટરે કરતા કહ્યું હતું કે સ્વીપ અંતર્ગત ખૂબ મોટા પાયે મતદાન જાગૃતિ અર્થે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે લોકોના મતાધિકારનો ઉપયોગ થકી લોકતંત્ર મજબૂત બનશે તેમજ લોકશાહીના પર્વમાં જૂના રેકોર્ડ તોડી વિક્રમી મતદાન માટે આહવાન કર્યું હતું. આ રન ફોર વોટમાં નિવાસી કલેક્ટર અને NF ચૌધરીના મદદનીશ ચૂંટણી અધિકારી તેમજ ચરણસિંહ ગોહિલ, ડેપ્યુટી કમિશનર અજય જાપડા, જિલ્લા શિક્ષણ અધિકારી વાઢેર, સ્લીપના નોડલ અધિકારી લતાબેન ઉપાધ્યાય, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળા, જિલ્લા રમત વિકાસ અધિકારી ગૌરાંગ નરેશ સહિતના અધિકારીઓ જોડાયા હતા.
લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ અર્થે આજે જૂનાગઢમાં કૃષિ યુનિવર્સિટીના મેદાનમાં રન ફોર વોટ એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 600 જેટલા યુવા મિત્રો, મહિલાઓ, પોલીસના મિત્રો, યુવા બોર્ડના જે સભ્યો છે તમામ જોડાયા હતા. તમામ અધિકારીગણ પણ મોટી સંખ્યામાં અહીંયા જોડાયા હતા. આજના કાર્યક્રમનો આશય હતો કે વધુમાં વધુ લોકો મતદાન માટે આવે અને જૂનાગઢમાં એક ઐતિહાસિક મતદાનનો જે આંકડો આપણે સ્થાપિત કરીએ એવો આશય રહેલો છે. આ કાર્યક્રમ ઉપરાંત પણ અમે મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો કર્યા છે. ખાસ કરીને ગામડાઓમાં પણ અમે મહિલાઓમાં મતદાનની જાગૃતિ આવે, ખેડૂતોમાં આવે, યુવાઓમાં આવે, એના ભરપૂર પ્રયાસો કર્યા છે. અમે એક નંબર પણ બહાર પાડ્યો છે અને એ નંબર પર અમે જે પણ લોકો મતદાનના દિવસે મતદાન કરીને પોતાનો ફોટો, સેલ્ફી મોકલશે અને અમે અમારા ઓફિશિયલ જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે એની પરથી અમે શેર કરવાના છીએ. મારી ખાસ મીડિયાના માધ્યમથી લોકોને વિનંતી છે કે 7મી મેના દિવસે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા થવાની છે. તો એ દિવસે પોતાના જે બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી અને મતદાન કરવા આવો અને લોકતંત્રને મજબૂત કરવામાં અમારો સપોર્ટ કરો. સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન. ઉર્મિલાબેન ઝાલા સારવાર દરમિયાન બ્રેન ડેડ થતા સ્વજનોએ અંગદાન કર્યું. બંને કિડની, લીવર અને કોર્નિયાનું દાન કરવામાં આવ્યું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પ્રથમ અંગદાન થયું છે. સમગ્ર વિગતો એવી છે કે 57 વર્ષના ઉર્મિલાબેન ઝાલા જૂનાગઢ કોર્પોરેશનમાં કર્મચારી તરીકે કાર્યરત હતા. તેઓને હાઈ બ્લડ પ્રેશરની તકલીફના કારણે બ્રેન હેમરેજ થતા જૂનાગઢ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢથી બ્રેન ડેડ ડિક્લેરેશન કમિટીની ગાઈડલાઈન અનુસાર તેઓને બ્રેન ડેડ ડિક્લેરેશન કરતા બાદ તેમના પુત્રએ તેઓના અંગોનું દાન કરવાની અંતિમ સંમતિ આપી હતી. સ્વજનો દ્વારા અંગદાનની સંમતિ મળતા હોસ્પિટલની ટીમે અંગોના રિટાયરમેન્ટની પ્રક્રિયા આરંભી હતી. સમગ્ર પ્રક્રિયાના અંતે 2 કિડની અને 1 લીવરનું દાન મળ્યું હતું. આ બંને કોર્નિયાની આંખની કીકીનું દાન કરવામાં આવ્યું હતું અને આ અંગદાનમાં મળેલા અંગોમાંથી લીવર અને બંને કિડની અમદાવાદ સ્થિત CIMS હોસ્પિટલની મેડિકલ ટીમ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને બંને કોર્નિયાની મંજૂરી આઈ કલેક્શન સેન્ટર જૂનાગઢ દ્વારા લઈ જવામાં આવ્યા હતા. ઓર્ગન ટ્રાન્સપોર્ટ કરવા માટે જૂનાગઢ પોલીસ દ્વારા અન્ય જિલ્લા સાથે કોર્ડિનેટની ફરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલથી CIMS હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યું હતું. આ કામગીરીમાં મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર કૃતાક બ્રહ્મભટ્ટ, એડિશનલ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર સિકોત્રા તેમજ સ્પેશિયલ વિભાગના હેતલ કાનાબાર, ડોક્ટર ખુશ્બુ કોરાટ અને સર્જરી વિભાગના ડોક્ટર કુલદીપ પાણવી જહેમત ઉઠાવી હતી. સાથે હોસ્પિટલના તમામ ડોક્ટર, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ પર પણ એક ટીમ તરીકે ખૂબ જ સુંદર કામગીરી બજાવી હતી. જૂનાગઢ શહેરમાં પોલીસ કોન્સ્ટેબલ પતિ પત્નીએ સજોડે પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. ચૂંટણીના ફરજમાં અધિકારી કર્મચારીઓ મતાધિકારના ઉપયોગથી વંચિત ન રહે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની સવલત આપવામાં આવે છે. ત્યારે આજે એક એવા દંપતીઓએ સજોડે મતદાન કરી દેશ પ્રત્યેની ફરજ અદા કરી હતી. સાથે આ દંપતીએ તારીખ 7મીએ સજોડે સહપરિવાર મતદાન કરવા માટે પ્રેરણારૂપ પાડી હતી. પોલીસ કોન્સ્ટેબલ હિતેશભાઈ માલમ અને તેમના ધર્મપત્ની પ્રજ્ઞાબેન સાથે પ્રાંત કચેરી જૂનાગઢ ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું. મતદાન કરી લોકોને પણ મતદાનની પવિત્ર ફરજ નિભાવવા માટેની અપીલ કરી હતી. હિતેશભાઈ માલમ જણાવે છે કે મતદાન કરીને અમે પતિ પત્ની લોકશાહીના પર્વમાં સહભાગી બન્યા છીએ. ચૂંટણીમાં ફરજ પર હોવાથી આજે મતદાનની 7મી પહેલા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું છે. હવે મત આપવાનો વારો લોકોનો છે. આમ લોકશાહીના મત આપવાનો એક આપણને અધિકાર છે અને આપણી ફરજ છે. ત્યારે દેશ માટેની જવાબદારી નિભાવી તારીખ 7મીએ પરિવાર મિત્રો સાથે જરૂર મતદાન કરી એવી અપીલ કરી હતી. માંગરોળના સાંગાવાડા ગામના વતની એવા હિતેશભાઈ માલમે જૂનાગઢ પોલીસ હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવે અને તેમના ધર્મપત્ની પ્રજ્ઞાબેન B ડિવિઝન પોલીસમાં ફરજ નિભાવી રહ્યા છે. આમ પોલીસ દંપતી તારીખ 7મીએ મતદાન કરવા માટે અન્ય લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. આજ રોજના દિવસે અમે પતિ પત્ની પોલીસમાં ફરજ બજાવીએ છીએ ને 7 તારીખે મતદાન થવાનું છે. એમાં અમે પતિ પત્ની બંને ફરજના ભાગરૂપે ફરજ બજાવવાના છીએ. તો મતદાનના દિવસે અમે મતદાન કરવા પહોંચી શકીએ નહીં, એટલા માટે અગાઉથી અમે પતિ પત્ની બંનેએ મતદાન પોસ્ટલ બેલેટથી મતદાન કરેલું છે. તો હવે લોકોનો વારો છે મતદાન કરવાનો, એટલે સૌ સાથે મળીને પોતા લોકશાહીમાં સૌ અધિકાર મળ્યો છે એનો બધાનો ઉપયોગ કરે અને 7મીએ તમામ મિત્ર મંડળ સાથે પોતાના સહપરિવાર સાથે મતદાન કરે એવી અમારી અપીલ છે.
મારું નામ મોઢવડિયા દેવી છે. અત્યારે અમે ચૂંટણી ફરજમાં રોકાયેલા છીએ. અમે અત્યારે અગાઉ બેલેટ પેપરમાં મત આપેલું છે. હવે વારો છે લોકોનો, જેને 7 તારીખે આવતી 7 તારીખ છે ત્યારે તમારે બધાને મતદાન કરવાનું છે. તમારા મિત્રોએ, તમારા ઘર પરિવાર બધાને સાથે લઈ અને આપણે ચોક્કસ મતદાન કરવાનું છે. લોકશાહીમાં આપણી એક ફરજ છે કે જે આપણે સાથે મળી બધા મતદાન કરીએ. नमस्कार, मेरा नाम जूही गुप्ता है। मैं यहाँ बैंक में जॉब करती हूँ और इस दौरान मुझे जो है यहाँ पे चुटनी कर्मचारी के रूप में कार्य करने का सौभाग्य प्राप्त हुआ। देश के इतने बड़े पर्व में मुझे मेरी ड्यूटी निभाने का मौका मिला, जिसके चलते मैंने 6 तारीख को यहाँ सेंटर पे मतदान करने का अवसर प्राप्त हुआ। मैंने अपनी ड्यूटी निभा ली है। अब आप सबकी बारी है कि देश के इस पर्व में अपना योगदान दें और अपना मत देकर एक अच्छी सरकार का चुनाव करें. थैंक यू. પ્રજ્ઞાબેન ભુવા, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાંથી આવું છું અને મેં 2 દિવસ પહેલાં બેલેટ પેપરથી મતદાન કરેલ છે. હું આ ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ હોવાથી અમારા લોકોનું મતદાન 2 દિવસ પહેલાં થયેલું છે, પરંતુ આપ લોકો સૌ સાથે મળી અને વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રેરાશો અને આ દેશના ભાવિને ઉજ્જવળ બનાવવાના પ્રયત્ન કરશો. જય હિન્દ, જય ભારત. હું શીતલ, હું ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટમાંથી કર્મચારી છું. હું ચૂંટણી ના કામમાં મને નિમણૂક કરવામાં આવેલી છે. હું 6 તારીખે ચૂંટણીની કાર્યવાહી માટે મારે જવાનું હોવાથી મેં અગાઉ 2 દિવસ પહેલાં બેલેટ પેપરથી મેં મતદાન કરેલું છે. પણ સર્વેને હું અપીલ કરું છું કે તમે બધા અને તમારા પરિવારના લોકો સાથે મળી અને મતદાન નજીકના મતદાન મથકમાં જઈ અને મતદાન કરો, એવી મારી તમને અપીલ છે. છાસી જૂનાગઢ વિધાનસભા મત વિસ્તારમાં 13 જૂનાગઢ જે આપણે લોકસભા ચૂંટણી યોજાવાની છે આગામી સમયમાં, તો એમાં જે કર્મચારીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ચૂંટણી કામ સાથે સંકળાયેલા છે એ લોકો મતદાનના દિવસે મતદાન કરવા જઈ શકતા નથી. આથી એમનું પોસ્ટલ બેલેટથી વોટિંગ કરવામાં આવતું હોય છે. એમના જે અમારે ટોટલ પોસ્ટલ બેલેટના વોટિંગ છે એમાં અત્યાર સુધીમાં 3686 કર્મચારીઓએ પોતાનો મત પોસ્ટલ બેલેટથી આપેલો છે. આમ અમારા કુલ પોસ્ટલ બેલેટ વોટિંગના 81% જેટલા કર્મચારીઓ છે એમને પોસ્ટલ બેલેટથી પોતાનો મત આપી દીધેલો છે અને આગામી સમયમાં બાકીના કર્મચારીઓ પણ મતદાન એમનું પોસ્ટલ બેલેટથી કરવાના છે. જૂનાગઢ જિલ્લામાં વાલીઓને પરિણામપત્રક સાથે મતદાન જાગૃતિની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લામાં સ્વીપ અન્વયે મતદાન જાગૃતિ કાર્યક્રમ થકી મતદાન જાગૃતિનો લોક સંદેશ દરેક નાગરિકો સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જિલ્લામાં ધોરણ 3 થી 8ના વિદ્યાર્થીઓને વાર્ષિક પરિણામપત્ર સાથે તેમના વાલીઓને મતદાન કરવા માટેના નિમંત્રણ પત્રિકાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પત્રિકા સાથે પરિવારના સૌ સભ્યો મતદાન કરવા અને અન્યને પ્રોત્સાહિત આપવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ નિમંત્રણ પત્રિકામાં આગામી તારીખ 7 મીના રોજ 7 થી સાંજે 6 કલાક સુધી યોજાનાર મતદાન અને જિલ્લાના નાગરિકોને 100% મતદાન કરાવી વિશ્વની સૌથી મોટી લોકશાહીના અવસરમાં સહભાગી બનવા અપીલ જિલ્લા ચૂંટણી અધિકારી અનિલ કુમાર રણાવસિયાએ કરી હતી.